પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 12 જંગલો આપણી જીવાદોરી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પો સામે નિશાની કરો. આપેલ વિકલ્પોમાંથી જંગલો માટે કયું વિધાન સાચું નથી? તો જંગલો પર્યાવરણને સંતુલનને અટકાવે છે. આ વિધાન ખોટું છે મિત્રો. જંગલો તો પર્યાવરણને સંતુલન જાળવવામાં મદદ કરે છે. નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? તો થર્મોકોલ. આ ઉપરાંત નીચેનામાંથી કોનું પ્રકાંડ સૌથી મજબૂત હોય? વૃક્ષ. નીચેનામાંથી કયું લીલા ફેફસા તરીકે ઓળખાય? જંગલો. બુઝોએ તેના વર્ગમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક સાથે તેના શહેરની નજીકના જંગલોની મુલાકાત કરી. તેઓ એવા જંગલમાં પ્રવેશ્યા કે તરત જ તેમના શિક્ષકે કહ્યું કે ઘોંઘાટ કરશો નહીં. જંગલમાં ઘોંઘાટ નીચેનામાંથી કોના ખલેલ પહોંચાડે? પક્ષી અને પ્રાણીઓને. નીચેની કઈ પેદાશ જંગલમાંથી મેળવવામાં આવતી નથી? આદુ. જંગલો જવાબદાર નથી. તો જંગલો છે પૂરની સ્થિતિ ઊભી કરવા માટે. આબેદાએ તેના ખેતરમાં ખેરના વૃક્ષો રોપા લગાવ્યા છે. તેણીએ પેદાશ મેળવવા માટે આ કાર્ય પૂરતી હશે? કાથો. આ ઉપરાંત મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક ટેક્સ્ટબુકના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ ઉપરાંત સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો મળી રહેશે. ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત ટેસ્ટ મટીરિયલ અને દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારી ચેનલના વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ટૂંકમાં જવાબ આપો. જંગલોમાંથી મળતી હોય એવી ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો. બળતણનું લાકડું, ગુંદર, તેલ, મસાલા, કાથો, ઘાસચારો, મધ, શાક, સાલ, સીસમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુ જંગલમાંથી મળે છે અને ઘરમાં ઉપયોગી હોય છે. વિઘટકો એટલે શું? કોઈ પણ બે વિઘટકોના નામ જણાવી અને તેનું કાર્ય સમજાવો. જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટક કહેવાય. વિઘટકો મૃત પ્રાણીઓ અને ખરી પડેલા પાંદડામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો છે. વિસ્તૃત ઉત્તર આપો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ શ્વસનની પ્રક્રિયામાં શું ભિન્નતા જોવા મળે તે સમજાવો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી અને ઓક્સિજન મુક્ત કરે છે. આ રીતે પોતાનો ખોરાક બનાવે. જ્યારે શ્વસનની પ્રક્રિયામાં તે ઓક્સિજન વાયુ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. આ રીતે તે રાત્રિ દરમિયાન થાય છે. જંગલો ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે એવું શા માટે કહી શકાય? જંગલોમાં ઘણા બધા પ્રાણીઓની જાતિ, ઘણી બધી જીવજંતુઓની જાતિ, ઘણા બધા સૂક્ષ્મજીવોની જાતિ, ઘણા બધી પક્ષીઓની જાતિ તથા ઘણા બધા વૃક્ષો જોવા મળે છે. આ બધી જાતિઓ એકસાથે જોવા મળતી હોવાથી એવું કહી શકાય કે જંગલો ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે. આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો. વનસ્પતિને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે, તૃણાહારીઓને માંસાહારી તેમના ખોરાક તરીકે ઉપયોગમાં લે અને આમ એક સજીવને બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહેવાય. દાખલા તરીકે ઘાસને કીટક ખાય, કીટકને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય. ટૂંકમાં સંકેત ઘાસ, કીટક, દેડકો, સાપ, સમડી આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય. જંગલોમાં વનસ્પતિની વિવિધ જાતિઓ શા માટે વિકસાવવી જોઈએ? વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારી ખોરાક અને રહેઠાણ અને બહોળી તકો પૂરી થાય. આથી તૃણાહારીઓની સંખ્યા વધે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારોની ખોરાક પૂરતો મળી રહે તો માંસાહારોની સંખ્યા વધે. આથી જંગલમાં વનસ્પતિ, તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓથી ભેરું લાગે. આમ વનસ્પતિ પ્રાણીઓમાં વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે? પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો. જંગલો જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે, પૂરને અટકાવે છે, ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરે છે. જો વૃક્ષો ન હોત તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. ભારે વરસાદથી જમીનને બચાવે છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ પરથી કહી શકાય કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે. દેડકો, સમડી, નાના કીટકો, ઘાસ, સાપ આહાર શૃંખલાનો સાચો ક્રમ દર્શાવો. ઘાસ, નાના કીટકો એને સાપ ખાય, સાપને પાછા સમડી ખાય. બરાબર.
ઔદ્યોગિકરણ એ જંગલના વિનાશનું કારણ છે, એ તમારે સમજાવવાનું. ઔદ્યોગિકરણને લીધે ઉદ્યોગમાં કાચા માલની જરૂર પડે અને તે કાચો માલ જંગલોમાંથી આવે છે. આથી જંગલો કાપવાનું શરૂ થાય છે. દાખલા તરીકે પેપર બનાવવા લાકડાની જરૂર પડે છે, તે લાકડામાંથી જ આવે છે અને જંગલમાં વૃક્ષો કાપવામાં આવે છે. આ રીતે જંગલો પણ દબાણ વધે છે, પરિણામે જંગલનો વિનાશ થાય છે. આ પરથી કહી શકાય કે ઔદ્યોગિકરણ જંગલમાં વિનાશનું કારણ છે. જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકોનો આંતરિક સંબંધ સ્પષ્ટ કરો. જંગલમાં વનસ્પતિ દ્વારા ખરેલા પાંદડા જમીન પર પડે છે અને તેમાંથી વિઘટકો તેમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય જે વનસ્પતિના મૂળ વડે શોષાય છે. આ રીતે જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકો આંતરિક સંબંધ સ્પષ્ટ કરે છે. જંગલો આપણી જીવાદોરી છે, સમજાવો. ટૂંકમાં સમજાવવાનું છે તો ભાઈ જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ, પ્રાણીઓ હોય છે. જંગલો તેને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવા મદદ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્ર મહત્વનો ભાગ ભજવે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે, ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ રાખે છે અને વાતાવરણને દૂષિત થતું અટકાવે છે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. વૈજ્ઞાનિક કારણો આપણા જંગલો પર્યાવરણના ફેફસા જેવું કાર્ય કરે છે. તો સમજાવો. જંગલમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન વાયુ લે છે, જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવા અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય. પ્રાણીઓની વિવિધતા જંગલોની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે, ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે. જે વનસ્પતિ પોષક દ્રવ્યો પૂરા પાડે, આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. જોડકા જોડવાના છે. વિઘટકો, તો વિઘટકોની અંદર વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહો, છત્રછાયા, તો એની અંદર આવશે બધા વૃક્ષોની સૌથી ઉપરની ડાળીઓ દ્વારા બનતી રચના. ત્યારબાદ શાહુડી છે, તો એની અંદર શું આવશે? તો જંગલી પ્રાણીઓ, બરોબર. ત્યારબાદ વનસ્પતિ છે, તો વનસ્પતિ ફૂગ છે, તો વનસ્પતિ ફૂગની અંદર શું આવશે? તો કે ભાઈ સૂક્ષ્મજીવો. ત્યારબાદ પાંચમું છે જંગલો, તો જંગલોની અંદર પાંચમાની અંદર આવશે જંગલો, પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડવું, બરોબર. તો આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.